હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલ વિદ્યાર્થીઓ માટે જ બનાવવામાં આવી છે. તેમને ખૂબ જ ઇઝી રીતે, સચોટ રીતે અને પોતે તરત વાંચી શકે, તૈયારી કરી શકે એવી રીતે સોલ્યુશન આપવા માટે બનાવવામાં આવી છે. હવે આજે આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે આર્ટ્સનો ખૂબ જ અગત્યનો વિષય ભૂગોળનું સોલ્યુશન લેવાનું છે. ભૂગોળના વિભાગ A, B આ બંનેનું સોલ્યુશન આજના વિડીયોમાં લેવાનું છે. તો ઝડપથી તૈયાર જોવા માટે થઈ જાઓ. જો હવે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો કુલ 5 વિભાગ આવવાના છે. A, B, C, D, E. MCQ આવશે 16 માર્કના. એક વાક્યના ઉત્તરો આવશે 8 માર્કના. ટૂંકમાં ઉત્તર આવશે 20 માર્કના. મુદ્દાસર ઉત્તર આવશે 21 ગુણના અને સવિસ્તાર ઉત્તર આવશે 15 ગુણના. એમ કરીને 80 માર્કનું પેપર વાર્ષિક પરીક્ષાનું રહેશે. હવે MCQની વાત કરીએ તો જ આ બધા MCQ છે અને તેમાં જવાબ ટીક કરેલા છે, જવાબ આપેલા પણ છે. તો આમાંથી ડાયરેક્ટ પાકા કરજો. જો પહેલામાં ડી આવશે જર્મની, પછી બીજો MCQ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. પછી પ્રકરણ 2 તેના MCQ 7 MCQ છે. પછી પ્રકરણ 3 તેના 7 MCQ છે. પછી પ્રકરણ 4 તેમાં 5, પછી 6, 7 એના 7 MCQ છે. બધાના જવાબ ટીક કરેલા છે. ડાયરેક્ટ મોબાઈલમાંથી જ વાંચવાનું શરૂ રાખજો, પાકું કરજો. પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, સમયની બચત થશે. પ્રકરણ 5 7 MCQ. પ્રકરણ 6 તેના 7 MCQ. પ્રકરણ 7 7માના 7 MCQ. 8માનો પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો MCQ. 9 તેના 6 MCQ, 7 MCQ. પ્રકરણ 10 10માના 7 MCQ. પછી 12માના 3 ને 4, 5, 6, 7 MCQ. 13માના 7 MCQ. 14 પ્રકરણ 14માના 7 MCQ. 15માના 5, પછી 6, 7 MCQ. પછી 16માના 7 MCQ. તો આ રીતે બધા MCQ છે, બરાબર. હવે વિભાગ બી. વિભાગ બીમાં એક માર્કના સવાલો છે, એના જવાબો પણ આપેલા છે. જો આ 7 સવાલો છે પહેલાં, બરાબર. હવે બધાના જવાબો ક્રમ યાદ રાખજો. અસાઇનમેન્ટ એવું લાગે તો સામે રાખવી. જો પહેલો સવાલ હતો ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે? જવાબ પહેલું ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા, અને બીજું પ્રાદેશિક અભિગમ દ્વારા. બીજું ભારતના 2 ભૂગોળવિદના નામ આપો. પહેલું આર્યભટ્ટ અને બીજું વરાહ મિહિર. ત્રીજું ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? તો જવાબ આવશે ઇબ્ન બતુતા. ચોથું વર્તમાન સમયમાં ભૂગોળનું મુખ્ય વિષય ક્ષેત્ર કયું છે? પર્યાવરણ જવાબમાં. 5મો સવાલ સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? જવાબ આર્યભટ્ટ હતા. 6થો સવાલ ભૂગોળ શબ્દનો અર્થ આપો. જવાબ ભૂગોળ શબ્દનો અર્થ છે પૃથ્વીનું વર્ણન. 7મો સવાલ ભૂગોળની વ્યાખ્યા આપો. જવાબ ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન. પ્રકરણ 3
7 સવાલો. જવાબ પહેલો, સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો છે? જવાબ પૃથ્વી. સવાલ 2, પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિમી ઊંડું છે? જવાબ લગભગ 6370 કિમી ઊંડું છે. સવાલ 3, ભૂગર્ભના 2 પેટા વિભાગ ક્યાં છે? જવાબ બાહ્ય ભૂગર્ભ અને બીજું આંતરિક ભૂગર્ભ. સવાલ 4, પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખાય છે? જવાબ મૃદાવરણના નામે. સવાલ 5, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો છે. સવાલ 6, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિમીની છે? જવાબ 33 કિમીની છે. સવાલ 7, નિફે એટલે શું? તો નિફે એટલે આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. જો પછી પ્રકરણ 5, તેના સવાલો 7 સવાલો છે. હવે આમાં પેન્સિલથી હોય ને એકદમ સમજવાનો. જો ચોથો જવાબ કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ક્યાં ક્યાં છે? જવાબ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. પછી ત્રીજો નથી, બરાબર, એ નહીં કરવાનો. છઠ્ઠો જવાબ, મોટી ભૂતકતીઓ કઈ કઈ છે? જવાબ પેસિફિક, આફ્રિકા, યુરેશિયન વગેરે મોટી ભૂતકતીઓ છે. બીજો જવાબ, હિમાલયના સ્થાને પહેલાં કયો સમુદ્ર હતો? જવાબ હિમાલયના સ્થાને પહેલાં ટેથીસ સમુદ્ર હતો. સવાલ 3, કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે? જવાબ દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે. પહેલો, આદિ મહાખંડને જર્મન ભાષામાં શું કહેવામાં આવે છે? જવાબ આદિ મહાખંડને જર્મન ભાષામાં પેન્જિયા કહેવામાં આવે છે. સવાલ 5, ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત સાથે સરખાવવામાં આવે છે? જવાબ જીગ સો ફીટ રમત સાથે. 7મો સવાલ, એનો જવાબ, જો 2 ભૂતકતી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેમને અપસારી ભૂતકતીઓ કહે છે. હવે પ્રકરણ 6, તેના 5 સવાલો હશે. હવે છઠ્ઠો જવાબ, મધ્યસ્થ આગ્નેય ખડકનું દ્રષ્ટાંત આપો. જવાબ સીલ, ડાઇક, લોપોલિથ અને લોકોલિથ વગેરે મધ્યસ્થ આગ્નેય ખડકના દ્રષ્ટાંત છે. બીજો સવાલ, કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? જવાબ પરવારાના સૂક્ષ્મ જંતુઓ ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે. 5મો, ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. જવાબ પહેલું ધાત્વિક ખનિજ, બીજું અધાત્વિક ખનિજ. પહેલો સવાલ, સ્વસ્થાનીય જમીન એટલે શું? જવાબ તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. 7મું, ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે, ક્યાં ક્યાં? જવાબ પહેલું આગ્નેય ખડકો, બીજું પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડકો. ચોથું, બળતણ તરીકે વપરાય તેવા 2 ખનિજના નામ આપો. જવાબ કોલસો અને ખનિજ તેલ. સવાલ 3, કેવા રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે? જવાબ રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં. હવે પ્રકરણ 7, તેના 7 સવાલો. એમાં જવાબ ચોથો પહેલાં, બરાબર. ચીનમાં પીળી માટીના મેદાનો કયા નામથી ઓળખાય છે? જવાબ લોએસના મેદાન. પહેલો સવાલ, મેદાનના પ્રકાર લખો. જવાબ મેદાનના 3 પ્રકારો છે. કિનારાના મેદાનો, બીજું ઘસારાના મેદાનો અને ત્રીજું નિક્ષેપણના મેદાનો.
સવાલ 3, હિમનદીકૃત મેદાનો કયા દેશોમાં આવેલા છે? જવાબ, હિમનદીકૃત મેદાનો કેનેડા, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ વગેરે દેશોમાં છે. સવાલ 5, નદીના ઘસારણ કાર્યથી કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો બને છે? જવાબ, નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો, સંરચનાત્મક પગથિયા વગેરે ભૂમિ સ્વરૂપો બને છે. સવાલ 2, યુ આકારની ખીણ કોણ બનાવે છે? જવાબ, હિમનદી યુ આકારની ખીણ બનાવે છે. તો આ બધા સવાલો છે. જો ન વચાય તો આ રીતે મોટા અક્ષરો તમને ખ્યાલ આવે. ચોથો, પછી આ પહેલો, ત્રીજો, પાંચમો, બીજો, આ રીતે. પછી આ સાતમો જવાબ, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો. જવાબ, ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. સવાલ 6, પર્વતના મુખ્ય 2 પ્રકારો કયા છે? પહેલું, ભૂગર્ભિક પર્વતો, બીજું અવશિષ્ટ અથવા શેષ પર્વતો. પ્રકરણ 10, તેના આટલા સવાલો 7, 8. 8મા સવાલનો જવાબ છે, નીચેની આકૃતિ કયા પ્રકારનો વિક્ષોભ બતાવે છે? તો આ ભારે દબાણનું ચક્રવાત બતાવે છે. વચ્ચેથી ભારે દબાણ થાય છે, તેમાંથી ચક્રવાત ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. સવાલ પહેલો, ભેજવાળી હવાનું દબાણ કેમ ઓછું હોય છે? જવાબ, સામાન્ય રીતે ભેજવાળી હવા વરાળ હલકી હોય છે, તેથી તેનું દબાણ ઓછું હોય છે. સવાલ 2, દબાણ પ્રવણતા એટલે શું? જવાબ, 2 સ્તરો કે પ્રદેશોના હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણ પ્રવણતા કહે છે. સવાલ 3, વાતાગ્ર એટલે શું? જવાબ, 2 વાયુ સમુચ્ચયોના મિલન ક્ષેત્રને વાતાગ્ર કહે છે. સવાલ 6, વાતાવરણનું દબાણ માપવાના સાધનો જણાવો. જવાબ, બેરોમીટર, એનરોઇડ બેરોમીટર અને બેરોગ્રાફ વગેરે સાધનોથી વાતાવરણનું દબાણ માપી શકાય છે. 5મું, ફેરલનો નિયમ જણાવો. જવાબ, ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ ફંટાય છે. ચોથો સવાલ, કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? જવાબ, નોર્વેસ્ટર પવનો. 7મો સવાલ, વાયુ સમુચ્ચયોને કયા 2 ભાગમાં વહેંચી શકાય? જવાબ, પહેલું, ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય અને બીજું, ધ્રુવીય વાયુ સમુચ્ચય. પ્રકરણ 12, 7 સવાલો. પહેલું, હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન કેટલું છે? જવાબ, હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન 17°C છે. ચોથું, કયા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે? જવાબ, રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે. સવાલ 3, વિશ્વમાં સૌથી ઊંચા મોજા ક્યાં અને કેટલા ઊંચા ઉછરે છે? જવાબ, વિશ્વમાં સૌથી ઊંચા મોજા કેનેડાના ફંડીના અખાતમાં 15 થી 20 મીટર ઊંચા ઉછરે છે. સવાલ 2, વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? જવાબ, વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ચીનમાં આવેલી ક્વિઆનટાંગ નદીમાં હોંગઝોઉ પાસે આવે છે. 5મો સવાલ, ખંડીય ઢોળાવની રચના કયા કારણોસર થઈ છે? જવાબ, સ્તરભંગ કે ગેડીકરણની પ્રક્રિયાને કારણે. 6થો સવાલ, કયા કારણને લીધે ભરતીઓટ આવે છે? જવાબ, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતીઓટ આવે છે. 7મો, સૂર્યના કિરણો સમુદ્રના પાણીમાં ક્યાં સુધી પ્રવેશી શકે છે? જવાબ, આશરે 200 મીટર સુધી. છેલ્લો પાઠ, 16મા પાઠ, તેના જવાબો. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? જવાબ,
ઇન્ટરનેટ. છઠ્ઠો સવાલ, સૌથી મોટો અક્ષાંશ વૃત્ત કયો છે? જવાબ, વિષુવવૃત્ત. બીજો સવાલ, નકશા અંગેના વિજ્ઞાનને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે? જવાબ, કાર્ટોગ્રાફી. સાતમો સવાલ, ગ્રીનિચ સમય કરતાં ભારતનો સમય કેટલો આગળ છે? જવાબ, 5 કલાક 30 મિનિટ. ચોથો સવાલ, ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત પરથી નક્કી થાય છે? જવાબ, 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત પરથી નક્કી થાય છે. ત્રીજો, સૌથી વધુ સમયપટ્ટા કયો દેશ ધરાવે છે? જવાબ, સૌથી વધુ સમયપટ્ટા 11 રશિયા ધરાવે છે. પાંચમો સવાલ, જવાબ, અમદાવાદમાં BRTSનો સમય અને સ્થળ પદ્ધતિનું સંચાલન GPS તકનીકી પ્રણાલીથી થાય છે. તો આ રીતે અહીંયા સવાલ જવાબ પૂરા થયા. વિભાગ બી પૂરો થયો. તો આ તૈયારી ખાસ કરજો. ભૂગોળ વિષય ખૂબ ઇઝી હોય, માર્ક સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય. તમે વાઘેલા સ્ટડી ચેનલને જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારા મિત્રો પણ આનો લાભ સારો લઈ શકે. થેન્ક યુ વેરી મચ.